રામનવમીને લઈને નીકળનારી શોભાયાત્રાને પગલે ઝઘડિયા પોલીસ મથકમાં આજે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા। આગામી દિવસોમાં આવી રહેલ રામનવમી પર્વ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે, તેમજ આ પર્વની ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે તેને લઈ ઝઘડિયા પોલીસ દ્વારા એક શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં ઝઘડિયા પોલીસ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં રામનવમી નિમિત્તે નીકળતી શોભાયાત્રા નીકળે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ નીતિન ચૌધરી દ્વારા ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ હોદ્દેદારો સાથે ખાસ બેઠક કરી સૂચન કરવામાં આવ્યું હતું। આજરોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે આગામી 6 તારીખના રોજ રામનવમીનો જે તહેવાર છે એ ખૂબ જ હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઝઘડિયા ખાતે યોજાનાર છે અને એમાં ઝઘડિયા મડીઘાટ ખાતેથી પાતળિયા હનુમાનજી મંદિર સુધી એક શોભાયાત્રાના સ્વરૂપે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું છે। એ આયોજક જ્યારે અત્રે મંજૂરી માટે આવેલ ત્યારે પણ મેં એમને આગ્રહ કરેલો ને આજે આ શાંતિ સમિતિની જે મિટિંગ હતી એ મિટિંગમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો શાંતિ સમિતિના સભ્યો તમામ હાજર હતા। એમના અને જે આયોજકો છે એ પણ હાજર હતા। એમને મેં એક સજેશન અને આગ્રહ કરેલો છે કે જે રેલી નીકળનાર છે એમાં તમામ બાઇક ચાલકો હેલ્મેટ પહેરે, એકબીજાની આગળ પાછળ જ ચાલે, લાઇનબદ્ધ ચાલે, જેથી કરીને રેલી જે છે એ ખૂબ જ ડિસિપ્લિનમાં અને સમાજમાં એક હેલ્મેટ અત્યારે જે સરકાર શ્રી અને હાઈકોર્ટ દ્વારા જે હેલ્મેટ અંગે જે નિર્ણય લેવામાં આવેલો છે એમાં તમામ એક પહેરે તો એનો મેસેજ એક બહુ પોઝિટિવ રહેશે એવો આગ્રહ કરેલો છે। અને ડીજે બાબતમાં પણ જે ડીજેમાં જે સોંગ હશે એ પણ ધાર્મિક અને કોઈ એવા ડાયલોગબાજી ના થાય કે જેની કોઈની લાવણી દુભાય એ પ્રમાણે એક મિટિંગનું આયોજન કરેલું અને સૌને આભાર માની પછી મિટિંગ પૂર્ણ કરેલ છે।